ગાઈઝ અત્યારે છે અમારા શ્રીવાનો બર્થડે અને અહીંયા આલે છે સેલિબ્રેટ અમારા શ્રીવાનો આ શ્રીવાનો બર્થડે છે એનું સેલિબ્રેશન છે. આ શ્રીવાનો ફ્રેન્ડ છે એ ઉભા રહે વિચાર ફોટા રાખે ફોટા. હેલો ગાઈઝ, માંગો 2035 જય દ્વારકાધીશ. અત્યારે હું ભવનાથ હતી તો મને આ નાના બાળકોનું દેખાણું, ટ્રાફિક નહોતી એટલે મને થયું કે હું પણ મારું બાળપણ જીવિત રાખું અને બાળપણમાં કરેલી મોજ પાછી મોજ કરું. મેં દાદીને રિક્વેસ્ટ કરી કે દાદી આમાં હું ઠેકડા મારું તો આ તૂટી નહીં જાય ને? તો કે ના ના, એ કે તમારાથી મોટા મોટા એ કે આમાં રમવા આવે છે. એટલે મેં કીધું ઓકે કાંઈ વાંધો નહીં, થેન્ક યુ, તમે મને રમવા દો છો એમ. મિતનો વિડીયો કોલ ચાલુ હતો અને મિતને દેખાડતી હતી કે જો મિત અહીંયા ભવનાથમાં છે ને તો તું અહીંયા આવજે, કારણ કે એ ઘરે હતો. હું ને કાવ્યા બે જ ગયા હતા. તો કાવ્યા પછી મને ધરાથી લઈ ગઈ કે હવે બસ 2035 જય દ્વારકાધીશ. અત્યારે તમને મારો અવાજ નહીં સંભળાતો હોય પણ અત્યારે અમે આવ્યા હતા ભવનાથ. આજ શનિ મહારાજનું બહુ સારો દિવસ છે તો ભવનાથમાં અત્યારે બહુ બધી ગળદી છે. એ બહુ ઝૂમ નહીં, હજી ગેટ સુધીને લાઈન છે અને અહીંયા મંદિર છે. તો અમે દર્શન કરવાના જવાના છીએ અને અમે લાઈનમાં ઊભા રહેવાના છીએ. હવે ક્યારે વારો આવે આઈ ડોન્ટ નો. 2035 જય દ્વારકાધીશ. અત્યારે અમે શનિદેવજીના દર્શન તો અમે કરી લીધા. હવે અમે ભવનાથથી ઘરે જતા હતા તો ગોલાવાળા ભાઈ દેખાઈ ગયા. તો મિતે એમ કીધું કે અમારે ગોલો ખાવો. તો મિતનું સાંભળીને મને એવું થઈ ગયું કે હું ગોલો ખાઉં. તો પછી મેં મમ્મીને કીધું કે હાલો આપણે ત્રણેય ગોલો ખાઈએ એમ. આમ કેટલા ટાઈમ ઓલી આમ ગોલા બહુ ઓછા ભાવે પણ મને સડી ગોલો બહુ ભાવે. એટલે મેં કીધું કે સડી ગોલો ખાઈએ. તો મમ્મી કહે કે સડી ગોલો એટલે હું? એટલે મેં કીધું કે હું તમને ખવડાવું એમ. એટલે આજ મમ્મી સડી ગોલો ખાહે અને કાલા ખટ્ટા ફ્લેવર છે ગોલાનો. એવું નહોતું સડી ગોલો એટલે આપણે એવું નહોતું, પણ અમે આ સાવ નાના હતા ને ત્યારે દસિયાનો વિસિયાનો પાવલીનો આવતો ને ત્યારે ખાધા હતા. એ પછી એમ થતું કે વિલુપ્ત થઈ ગયું છે. એટલે ઘણા સમય પછી મેં આ જોયું એટલે મેં એમ કીધું કે આવ્યો છે ને ચાસણી વાળો. હા, વિધાઉટ કેમિકલ. ભાઈએ કીધું છે કે અવાજ બેસી જાય કે એવું કંઈ થાય તો પાછા આવજો, ગેરંટી વાળો હે. એટલે એમ ખાઈએ છીએ. ગ્રાઉન્ડની એક્ઝેક્ટ સામે ઓલ્ડ હિલ્સ. હા, ભવનાથનું નામ છે ભવનાથ. ભવનાથ આપણે કેટલા દિવસ પછી આવ્યા, તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું છે મને. ભવનાથ તો કાયમી સારું જ લાગે. અને ગોલો ખાઈને બહુ મસ્ત ગોલો. મેં તો ઘણા સમય પછી ખાધો. એ તે કીધું એટલે ખાધો. ઓકે, તો હવે તમને બીજી વાર કોઈ એમ કહે કે હાલો હિનાબેન ગોલો ખાવા, તો તમે શું કહો? તો હું વિચારું કે સડી ગોલો ખાવો કે ના ખાવો. અને તમને ભવનાથની કોઈ ખાસિયત ખબર હોય તો તમે કહી શકો. ભવનાથ આખું જ છે એક તમારી મનગમતી ખાસિયત એમ. બાકી બધાય જે ગમતું તો મારું એવું છે કે આખું જંગલ મને ગમે છે. ઓકે, ભવનાથ મને ગમે છે. એમાં તો વાઇબ્સ જ અલગ છે. ભવનાથમાં તમે એન્ટ્રી કરો ને ત્યાં તમને આમ અલગ જ ઉર્જા આવે. જુનાગઢમાં જીવે છે ને જે લોકો, એ ખૂબ જ નસીબદાર છે. કારણ કે એને ક્યારેય જો ઈ ધારે તો એને ડિપ્રેશન ના આવે. કારણ કે અહીંયા આ જુનાગઢમાં ભવનાથનું સાનિધ્ય જ એવું છે કે કદાચ આમાં તમે યોગ કરવા બેહો તો તમને ધ્યાન કરવા બેસો તો જલ્દીથી ધ્યાન લાગી જાય છે. એવી એના વાઇબ્સ ને ઉર્જા છે. એટલા બધા સાધુ સંતો, એટલા તપસ્વીઓ આમાં અંદર વસે છે. તમે જોવો તો ખરી આટલા નાના વિસ્તારમાં કેટલું છે ભવનાથમાં. અહીંથી બહાર નીકળશો એટલે પાછું ઈ ને ઈ જ ઘોંઘાટ, ઈચ્છતા. ભવનાથમાં સુકૂન છે, બસ એ એની ખાસિયત છે. અને દામોદર કુંડ આવ્યો. કેટલા આત્માઓના અસ્થિ વિસર્જન અહીંયા થયા હશે. મહાન આત્માઓ જે દેવ થઈ ગયા છે, દેવલોકમાં ગયા છે, એમના અસ્થિ વિસર્જન અહીંયા થાય છે. એટલે એ ભૂમિ કેટલી પવિત્ર હોય. ગાઈઝ હમણાં થોડાક ટાઈમથી અમારા વિડીયો આવતા નથી.
ચાલુ કર્યું છે એના વિડીયો આપણે બનાવશું, પણ ટૂંક સમયમાં બનાવશું. હજી થોડીક હું રેગ્યુલર થઈ જાઉં અને બોલીને જે મારે વિડીયો શૂટ કરવો હોય એના માટે મને મૂડ જોઈએ કે સારી વાતાવરણ હોય અને સારું બોલી શકું એવી મારી હાલત હોય ત્યારે હું એ વિડીયો બનાવું. કારણ કે ઘણી વખત આપણે મસ્તીના મૂડમાં હોય ને આપણે વિડીયો સિરિયસ બનાવવો હોય, અને ઘણી વખતે આપણે સેડ બોલવું હોય ત્યારે આપણે મસ્તીના મૂડમાં, એટલે વ્યવસ્થિત પ્રોપર રીતના બોલાય નહીં. કંઈક બોલવા માટે કેટલું બધું આપણે તૈયારી કરવી પડતી હોય છે કે આપણે જે બોલીએ એ લોકોને ગમે. બધાને એમ લાગતું હોય કે વિડીયો બનાવવો, વિડીયોમાં બોલવું બધું સહેલું હોય, પણ ના, એટલું સહેલું ના હોય. તમારી વાત લોકો સુધી પહોંચાડવી બહુ અઘરી છે. જેટલી દેખાય એટલી સહેલી નથી. તો આજનો વ્લોગ તો હવે જોઈએ કેટલા મિનિટનો થયો છે, વધારે તો કઈ ખબર નથી. મારા મમ્મી યુટ્યુબ ચેનલ ચાલુ કરે છે કે શું? ના, હું તો ફોટો પાડતી હતી. તો ગાઈસ હવે 2 ચેનલ છે, એટલે એક ચેનલમાં આપણે આપણા ફેમિલી વ્લોગ મૂકશું અને એક ચેનલમાં જે હું બોલતી હોઉં છું કે કોઈ ટોપિક ઉપર બોલતી હોય છું, કઈ સારી વાત બોલતી હોય છું, તો એમાં આપણે એ મૂકશું. અને હવે પાછું ઝાઝા બધા દિવસો થઈ ગયા છે, લોકોને નથી મળી. અનાથ બાળકો છે ત્યાં હું જાતી, વૃદ્ધાશ્રમમાં જાતી, એ હમણાં બહુ ઘણા બધા દિવસો થઈ ગયા છે કે હું ત્યાં જઈ નથી શકી. કંઈક ને કંઈક કામ આવી જતું હોય છે. તો હમણાં મારી એક્ઝામ છે, તો એક્ઝામ પતશે પછી આપણે આપણી ડેઈલી લાઈફ જે રૂટીન વાળી જિંદગી હતી પાછી આપણે ચાલુ કરી દેશું. તો આવા ને આવા વ્લોગ જોવા માટે તમારે બધાએ મને લાઈક કરવું પડશે, શેર કરવું પડશે અને સબસ્ક્રાઇબ કરવું પડશે. કારણ કે તમારા બધાની લાઈક, કોમેન્ટ, પછી તમારું સબસ્ક્રાઇબ એ મારા ફેસની સ્માઇલ છે. એટલે તમે ખુશ છો તો હું ખુશ છું, અને હું ખુશ હઈશ તો તમે લોકો ખુશ હશો જ. તો હું પ્રયત્ન તો કરતી જ રહું છું કે મારી ફેમિલીને હું ખુશ રાખી શકું, કંઈક એન્ટરટેનમેન્ટ આપી શકું, કંઈક સારી વાત આપી શકું, કંઈક ધ્યાન દોરી શકું. એટલો પ્રયત્ન તો મારો ચાલુ જ છે, પણ હજી આપણી શરૂઆત છે, અંત નથી થઈ ગયો. ઓલું કહેવાય ને કે એન્ડ ઇઝ ધ બિગનિંગ, એમ અંતિ પ્રારંભ હે. એટલે એવી રીતના આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ છીએ. આપણી નવી ચેનલને સપોર્ટ કરતા રહેજો, જેમ આપણી જૂની ચેનલ છે એને તમે બધાએ તો બહુ સપોર્ટ કર્યો જ છે, બહુ પ્રેમ આપ્યો જ છે, પણ એમ મારી નવી ચેનલને પણ એટલો ને એટલો પ્રેમ આપજો એવી હું આશા રાખું છું. થેન્ક યુ સો મચ. ફરી એકવાર માંગો 20 આપે 30, જય દ્વારકાધીશ. હેલો ગાઈસ, માંગો 20 આપે 30, જય દ્વારકાધીશ. કેટલા ટાઈમ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે હમણાં મારી તબિયત ખરાબ હતી, તાવ હતો અને પ્લસ કે મારી એક્ઝામ ચાલુ હતી. અવાજ આજુબાજુનો આવે તો થોડોક માફ કરી દેજો. અત્યારે અમે છીએ માધવપુર, કારણ કે આજે છે માધવપુરનો મેળો અને અમે અત્યારે બીચ ઉપર છીએ. અને હું હંમેશા કહેતી હોઉં છું કે કંઈક નવી એક્ટિવિટી શીખતી રહેવી જોઈએ. તો આ બધી ક્રિએટિવિટી છે કે જે માટીમાંથી બનાવેલી છે. આ બી બહુ મસ્ત છે ગાઈઝ, આ બી એવું મસ્ત છે. અને આમાં છે ને મને એવું લાગે છે કે કંઈક કેમિકલ યુઝ કર્યું હશે કે પવનથી માટી ઉડતી નથી અને આવી રીતના સ્થિર સ્થગિત છે, એટલે આમાં કંઈક કેમિકલનો યુઝ કર્યો હોય છે. મને એવું લાગે છે કે અહીંયા કૃષ્ણ ભગવાન હતા અને છે, પણ એ થોડાક વિખાઈ ગયા પવનને લીધે. અને એક નંબર ક્રિએટિવિટી છે. તો ગાઈસ, તમે માધવપુર આવ્યા હતા કે નહોતા આવ્યા, ને આજે કેટલા લાસ્ટ ડે છે લગભગ આજે ને કાલે, તો કોણ કોણ આવવાના છો કોમેન્ટ કરીને કહેજો. ગાઈસ, અત્યારે મને છે ને એકદમ શાંતિની અનુભૂતિ થાય છે, અને કેટલાય દિવસથી આમાં તાવ આવ્યો હતો અને એકદમ આમ લેસી મૂડ ફીલ કરતી હતી કે કંઈ મજા જ નથી આવતી. તો પાણી આવી તો મમ્મીએ કીધું કે આજથી તારી એક્ઝામ પૂરી થઈ છે ને આજે હું તને મેળામાં લઈ જાઉં. મને મેળાનો એવો કંઈ શોખ નહીં, જાજા માણસો વચ્ચે મને ગમતું નથી. તો અમે વિચાર્યું કે અમે અહીંયા બીચ ઉપર આવીએ અને બીચની મજા માણીએ. અને આ જે દ્રશ્ય છે એનું નામ મારા મમ્મીએ ઇન્ફિનિટી રાખ્યું છે, અને મેં ઇન્ફિનિટી જોઈ રસોઈ કર્યો. દેખાય હવે એટલે દરિયો મારી ફેવરિટ વસ્તુ છે અને મને ગમે એના અવાજો સાંભળવાને તો એ પાણી
ગાઈઝ અત્યારે અમે નીકળી ગયા છીએ પાછા રિટર્ન જુનાગઢ માટે અને ના કઈ લેવાય નહીં, ભેગું ના કરાય, કઈ ન ભેગું કરાય. ગઈશ તમે જોઈ શકો છો કેટલી